જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5 મળમાસનું ગોલોકગમન તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન પુરુષોત્તમ તો એકદમ દયાળુ છે। તેમના માટે કોઈ ગરીબ કે ધની નથી। તે બધાને સરખી રીતે જોવે છે। ભગવાન તો ભોળા છે। તેના ભક્તોના સર્વ મનોરથો પૂર્ણ કરે છે અને તેમના ભક્તોનો ઉદ્ધાર કરે છે। આ માસમાં જેટલી પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ તેનું અનેક ગણું ફળ મળે છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5 મળમાસનું ગોલોકગમન। દુઃખ અને સંતાપના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે। મળમાસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરુડને બોલાવ્યા અને તેની પાંખને વીંજી મળમાસની મૂર્છામાંથી જાગૃત કર્યો હતો। વિષ્ણુ ભગવાને પોતે તેને ઊભો કર્યો અને માથા પર હાથ ફેરવીને કહ્યું, વત્સ, ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ પાસે જા, ત્યાં તારા દુઃખો દૂર થશે। મળમાસનો હાથ પકડી ભગવાન ગોલોક ઉપડ્યા। માર્ગમાં તેમણે શ્રી કૃષ્ણનું વર્ણન કરતા કહ્યું, ગોલોક નિવાસી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ દ્વિભુજા વાળું છે। શ્યામ સુંદરના તન પર પીળા પીતાંબર છે। મોરલીના સુમધુર સ્વરોથી તેના ભક્તોને રસ તરબોળ કરે છે। આભૂષણો, કેસર, ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીરે તેઓ જ્યારે રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે। તેમની કોઈ ઈચ્છા રહી નથી, જેથી તેઓ પૂર્ણ કામ કહેવાય છે। હે વત્સ, એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે અને વૈકુંઠ લોકથી 500 કરોડ યોજન દૂર તેઓ ગોલોકમાં આવી પહોંચ્યા। સુત પુરાણી કહે છે કે હે મુનિઓ, નારાયણ ભગવાન કહે છે કે હે નારદ। ત્યાર પછીની કથા આ પ્રમાણે છે। તો મિત્રો, આ હતું પુરુષોત્તમ માસ અધ્યાય 5 મળમાસનું ગોલોકગમન। હવે આપણે સાંભળીએ આજની વાર્તા કમંડળ અને કડછી। એક ગામ હતું। ગામમાં ગોર અને ગોરાણી રહી। આખું ગામ એમનું માન જાળવે। ગોર અને ગોરાણી આ માનપાન લાયક સાવ સાદા દક્ષિણા જે મળે તેનાથી રાજી, ક્યારેય કશાનો મોહ નહીં। યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે નહીં। યજમાનનું કાર્ય સંપન્ન કરવું સાવે ચોખા બ્રાહ્મણના ખોળ્યા। ત્યારે ગોરાણીએ એવા ગામના લોકોને સુખે સુખી અને દુખે દુખી, ધર્મ ધ્યાન, પ્રભુ ભક્તિમાં રહેવા વાળા, વાર હોય તહેવાર હોય, શ્રાવણ માસ આવે, અધિક માસ કહેતા પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુવારુઓને, દીકરીઓને, નાના મોટા સૌને જે કોઈ ઈચ્છા કરે એને પ્રેરણા આપે વ્રત કરવાની। શ્રાવણ માસમાં એકટાણા કે નકોડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની। અધિક માસ આવે, પુરુષોત્તમ માસ વ્રત રખાવે, નદીએ નહાવા સૌને સાથે લઈ જાય। પોતે તો આજીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ। એટલે ગોરાણીમાં તો તે હોય જ હોય। સ્નાન કરાવે અને કરે કાંઠા ગોરમાની પૂજા કરે, સૌને પૂજા કરાવે। ગીતો ગાતા ગાતા ઘરે આવે, સૌને આનંદ કરાવે ને પોતે રાજી થાય। આમ વ્રત નિયમ કરતા કરતા ઘર પણ આવી ગયું। ઘરના કામકાજ હવે થતા નથી। વ્રત નિયમમાં સમય સચવાતો નથી। મોડું થઈ જાય છે। અવસ્થાને લઈને થાકી જવાય છે। કોઈ કંઈ પૂછે ત્યારે બસ આ એક જ જવાબ હોય। કોઈ કહે લાવો ગોરાણી, થોડું કામ હું કરી દઉં, તો ફટ દઈને ના પાડી દેશે। ના રે મારી દીકરી, મારે નેમ છે કોઈની સેવા લેવી નહીં કહેતા કહી જાય અને ડગુમગુ પોતાનું કામ કરીએ જાય। પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો, ગોરાણીમાં ડગુમગુ ઘરકામ કરીને નદીએ નહાવા જાય। ગામની વહુ દીકરીઓ નદીએ વહેલી પહોંચી જાય। પછી ગોરાણીમાંની રાહ જોતી બેસી રહી। અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી। ગોરાણીમાંનું મન કોચવાય છે। હે પ્રભુ, હે મારા નાથ, જેવું ત્યાં લગી તો મારો પુરુષોત્તમ માસ નહાવાનું મારું વ્રત, મારો નિયમ નહીં જળવાય કે શું? ગોરાણીમાંનો મહાલવો વલવલાટ કરવા લાગ્યો। પ્રભુ, તે સંતાન સુખ ના દીધું કે નામે માંગ્યું। ભક્તિભાવથી અધિક માસનું વ્રત રાખું છું, કોઈ ખેવના નથી રાખી હો, પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં, મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે।
હવે તો કાંઈ માર્ગ બતાવો. હૈયું રડવા લાગ્યું અને આંખો વાટે આંસુની ધાર બહાર નીકળી ગઈ. ગળે ડૂમો ભરાઈ આવ્યો. આગળ બોલી શકાયું નહીં. વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પોકાર કાઢી પડ્યોને ભગવાન ઊભા થઈ ગયા. અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ? ભગવાન સમજી ગયા. તરત જ કહ્યું, હા દેવી, વહાલા ભક્તોને ભીડ પડી છે, પોકાર કર્યો છે, પણ અહીં તમારે જવાનું છે. પ્રભુ કહે, હા દેવી, કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું, અક્ષય પાત્ર આપવાનું. ભગવાન બોલ્યા, હા, પણ આકાશ સામાન્ય એ ઓળખી શકે તેવો હો, હાથો હાથ. ના, હમણાં નહીં. લક્ષ્મીજી સમજી ગયા છે કે પ્રભુ મારે હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે. પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કડછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા. પછી આકાશવાણી થઈ, પરંતુ એ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે એવી લીલા કરી. હે પ્રભુના વહાલા ભક્તો, જુઓ, તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કડછી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કડછી વડે થોડું ખખડાવો, પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો, હે પુરુષોત્તમ ભગવાન, પ્રસાદ આપો. પરંતુ હા, આનો ખોટો ઉપયોગ ના થાય એનું ધ્યાન રાખજો, નહીંતરે કમંડળ અને કડછી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે. આકાશવાણી બંધ થઈ ગઈ. અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા અને આનંદમાં આવી ગયા. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, અમારો પોકાર સાંભળ્યો ખરો. મારા દેવ, તારી લીલા તો અપરંપાર છે. મારા વહાલા, ભલા દીધા કડછી કમંડળ, સુખે નહાસુ ભક્ત મંડળ. પછી તો હે ને પ્રભુ પ્રસાદ તૈયાર મળી જાય છે. એટલે ગોરાણીમાં હરખાતા ડગુમગુ થતા નદીએ નહાવા વહેલા નીકળી જાય અને બોલતા જાય, વહુ દીકરીઓ, ઝટપટ મારી પાછળ નદી આવજો, હું તો ડગુમગુ હાલી. આ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 4 દિવસની વાર હતી ને ગોરાણીને ઘેર કડછી ને કમંડળ દેવતાએ છે. માગોએ રસોઈ મળી છે. આ વાત એક કાનથી બીજા કાન એમ કરતા છે ગામના દરબારની ડેલીએ પહોંચીને દરબાર સાહેબને પસાયતાએ કાનમાં કહ્યું, બાપુ, ગામમાં ગોરને ઘેર દેવતાએ કડછી અને કમંડળ છે. તે પણ સાંભળો તો ખરા, એ કડછી અને કમંડળની પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા થાય એવા માગો એટલે ઘડીકમાં હાજર થઈ જાય છે. એમ તો દોડાવો ચાકરોને. જો એ ભામઠો ડાહ્યો માહ્યો થઈને આપે તો ઠીક, નહીતર આંચકી લ્યો અને લાવો ડેલીએ. બસ ખલાસ. ચાકરો ગોરબાપાના ઘેર આવ્યા ને તોર તુમા ખીમા બોલ્યા, ક્યાં છે ગોર? ગોરબાપા ઘરમાંથી, કોણ છે ભાઈ? બોલતા ને બહાર આવ્યા. જોઈએ છે તો ઠાકોર સાહેબના ચાકરો. ગોર મહારાજને જોતા જ એક તાળુક્યો, ક્યાં છે કડછી અને કમંડળ? બાપુ કહે, ગોરને ઘેર નહીં, ડેલીએ શોભે. હા, લાવ, આપે છે કે પછી ઈ આંચકી લઈ જઈએ? ગોરબાપા વિચારે, સતા આગળ શાણપણ નકામું, એટલે આંગળી ચીંધી તુલતી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડી વાર વહારવા મૂક્યા હતા. એક ચાકર દોડ્યો, કડછીને કમંડળને અડવાનું તો દૂર રહ્યું, જ્યાં એ ક્યારાને જડ્યો ને સટા ચોંટી ગયો. ઉખાડવા જાય પણ ઉખાડાતું નથી. બીજાને થયું, ઓલ્યો આમ કાં કરે. બીજો પણ દોડ્યો, પેલાની કમર પકડી ખેંચવા જાય, એ ચોંટી ગયો. આમ જે આવ્યા ડેલીએથી બધાય ચોટ્યા. લાઈન થઈ ગઈ લાંબી. બાપુને થયું, આજે ગયો ઈ પાછો ન આવ્યો. માળા કથા સાંભળવા બેસી ગયા કે શું? એ આવ્યો ને જ્યાં પેલા છેલ્લાને બરડામાં મારે છે કે એ ચોટ્યો. મફતનો તમાશો થયો હો, એટલે એના આમંત્રણ આપવાના હોય નહીં. ધીરે ધીરે ગામના નાનકડા છોકરાએ આવ્યા ને પછી મોટેરાએ આવ્યા. થોડી વારમાં તો એટલા બધા આવ્યા કે એમ જ લાગે કે ગોર મહારાજને ત્યાં મેળો જામ્યો. આ તરફ ઠાકોર ગભરાયો છે, મૂછના વળ ઉતરી ગયા છે, પરસેવે રેબઝેબ થઈ ગયો. ગોરબાપાને ગોરાણી મારે કગરી પડ્યો છે. એટલામાં ઠાકોરના ઘરવાળા રાણીને ખબર પડતા દોડી આવી. ગોર મહારાજને ત્યાં બધું જોયું અને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે. રાણી સાત્વિક બાઈ હતી. ઠાકોરની કરતૂતોને એને ગમતી નહીં, પરંતુ થાય શું, કંઈ કહી શકાય તો નહીં. દોડી ગોરગોરાણીના પગમાં પડી ખોળો પાથર્યો છે.
માફી માંગવા લાગી. ગોરબાપા, ગોરાણીમાં, મારા પતિએ આપનો અપરાધ કર્યો છે, એની ક્ષમા માંગુ છું. તમે તો ભૂદેવ ધરતીના દેવ, મહારાજ ક્ષમા કરો, એમ કહેતા રડી પડી. ગોરમાને ગોરબાપાને દયા આવી છે, પરંતુ શિક્ષા તો પોતે કરી નથી, સ્વયં દીનાનાથે કરી છે. એટલે ગોરમા આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ, આ ઠાકોર શિક્ષાને લાયક હતો, પણ ભગવાન એની પત્ની સાત્વિક છે, ક્ષમા માગે છે, મુક્ત કરો મહારાજ, ક્ષમા કરો. કહેતા જ આકાશવાણી થઈ, હે રાજા, રાજ નાનું હોય કે મોટું, રાજા રાજા જ કહેવાય અને રાજાનો ધર્મ તું ચૂક્યો છે. રયતનું પાલન, રક્ષા, પોષણ અને આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે. તું રાજા થવાને બદલે લૂંટારો થયો છે, પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો છે. તું સજાને લાયક જ છે, પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે, તેથી તને મુક્ત કરું છું. પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણીને 11 ગાયો આપવાની. દરેક ગાયોના ગળામાં 101 સોના મહોરનો હાર બનાવી પહેરાવી દેવો. બોલ કબૂલ? હા હા, હું દાન કરીશ. મૂર્ખ, દાન નહીં, દંડ. હા હા પ્રભુ, હું દંડ આપીશ. મને ક્ષમા કરો, ક્ષમા કરો, મુક્ત કરો. હે રાજા, જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે, યાદ રાખજે. આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ છે. બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે. રાજાને બીજા બધાયનો છુટકારો થયો છે. પછી તો રાજાએ ગોરબાપાને 11 ગાયો સુવર્ણ મહોરોના હાર સાથે આપી. પુરુષોત્તમ ભગવાને કરેલો દંડ ભર્યો છે. બધે જય જયકાર થયો છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગોર અને ગોરાણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.